એમાં મંગલ બધા મિત્રોને કેમ છો? મજામાં જશો ને મજામાં જશો. આવી ગયા હવે પોરબંદર થી ઘરે, એટલે પોરબંદર પૂકી ગયા ને બસ વાળા આવે તો હલાવીને ઠેકડા મરી મમરા ભરી દીધા ને અત્યારે આવી ગયા દેલવાડા. દેલવાડા ચા પીવાની છે. ચા પી લઈએ. ચાય આવી ગઈ, ચાલો ચા પી લઈએ હવે. બહુ વેવડો સમય જરૂર ખાઈ લેતા ન હું. ફાઈનલી મને ચા પી લીધી ને હવે નીકળી ગયા આપણે. અહીંથી જવાનું છે મોગલમાં. હવે તો દર્શન કરી લઈએ. તો હાલો હવે ડાયરેક્ટ તમને મોગલમાં દર્શન કરાવી દઈએ. ચાલો મળીએ મોગલમાં. તો મેં તમને એમ કીધું હતું કે ડાયરેક્ટ મોગલમાં ના દર્શન કરાવે, પણ ના, પેલા તમને દેલવાડાનો ગોંદરો બતાડી દઉં ગાયુંનો. હાલો આ દેલવાડાનો ગોંદરો બતાવે. આ જોઈ લો, અહીંયા છે ગાયુંનો ગોંદરો. દેલવાડાનો હોય તો કમેન્ટ કરજો. આ છે ગાયુંનો ગોંદરો. તો અમારા ઓગેશભાઈ છે અમારી સાથે ને વિશાલભાઈ છે. આના પૈસા દીધા ઓગેશભાઈ. આ છે ગાયુંનો ગોંદરો. તો હાલો હવે તમને દર્શન કરાવું મોગલમાંના સીધા ડાયરેક્ટ. તો ફાઇનલી પૂગી ગયા હતા મોગલમાં. હવે તો હાલો દર્શન કરાવી દો. હાલો દર્શન કરી લો. હાલો હું કરી લઉં પેલા. કરી લો દર્શન બધા. યોગિતા માં અહીંયા આવી ગયા હતા. હાલો માં આવે જાય અમે. જય માતાજી. તો ફાઇનલી બધાને દર્શન કરી લીધા હશે તમે. તો આવી રીતનું તો અહીંયા બની ગયું. આ નદી છે. નહીં, આ નદી છે. આ નદીની કાંઠે શંકર ભગવાનનું મંદિર છે અને મોગલમાનું મંદિર છે. આપણે વહેલી સવારના મંગળવારના દર્શન કરી લીધા. મોગલા ને યોગિતા મને કરી લીધા. હાલો હવે તો બૂટ પહેરી લીધા ને હવે નીકળવાનું છે ઘર તરફ. ને આ જોઈ લો દેલવાડા ધામ, મોગલ ધામ દેલવાડા. અહીંયા નાગબાઈ માનું મંદિર છે ને આ શંકર ભગવાન વાળી તમને કીધું હતું ને એના સામે બાપા સીતારામ બેઠા. નદીની કાંઠે છે જે છે એ બધું. હવે અહીંથી અમારે ઘરે જવાનું છે. અહીંથી ઘર લગભગ 3 કિલોમીટર તો થતું જ હશે. ઓગેશભાઈ મોઢું ધોઈને આવી ગયા. 3 કિલોમીટર તો થતું જ હશે. કોટો ચડાવી લઈએ. આગળ હવે સારો સીન આવશું તો બતાડશું. બાકી અત્યારે તો અહીંયા વિડીયો ચોટાડી દઈએ. હાલો તો તમને કેરીનો નજારો બતાડી દો. આવો રસ્તો છે. જોઈ લો. તો કેરી આવી હતી તો તમને કેરી બતાડી દીધી.
જોઈ લો આવી રીતનું કંઈક છે. હાલો સારું આવશે તો પાછા બતાવ્યું. તો આ કુંવારકાનું મંદિર છે રસ્તા કાંઠે. કુંવારકામાનું મંદિર જોઈ લો. મંદિર ઘણા છે અમારા સાઈડ. અહીંથી છે અંજાર 0 કિલોમીટર. આ દેલવાડાથી આવીએ ને એ રસ્તો છે. ને અમે આ અંજારનો ગેટ નવો બન્યો. મેં તો આજે જ જોયો કે નવો બની ગયો. કેમ કે આપણે તો પોરબંદર હતા એટલે આજે જ જોયું કે અંજારનો ગેટ નવો બની ગયો. એમાં અહીંયા ભૂતળા દાદાનું મંદિર છે જોઈ લો. તો અંજારનો ગેટ બતાવી દઉં તમને. અહીંથી દેલવાડાથી જતા તમને આ ગેટ જોવા મળશે. આમથી ખાણેથી આવતા કાળાપણથી આવતા ગેટ જોવા મળશે રાજપરાથી. અને માણેકપર દાંડી ખડા હેંજળિયા બધા ગામમાંથી આકોર ઉના સાઈડ જતા હોય દેલવાડા સાઈડ જતા હોય તો આ ગેટ જોવા તમને મળશે. તો આજુબાજુના ગામવાળા કમેન્ટ કર્યું. તો આ છે અંજારનો પેટ્રોલ પંપ. ને હવે તમને કેરી બતાડી. કેરી જોઈ લો બગીચાઓ. બધા કેરી તાજી બતાડું તમને. છે ને કેરી. હાલો કેરી બતાડું. કેરી પણ એમ શું મસ્તીનો રસ્તો, અલગ નજારો, બે બાજુ કેરી ને રેસમાં રસ્તો. તો ખરી કેરી નજારો હો ભાઈ નજારો. કેરી એટલે કેરી છે હો. એ બાપા હવે એમાં ઝટકો બગ 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 બોલાવે. ઝટકો ઝટકો કે મારું કામ. અમે કેમ ગળે કોઈ નિંદર નહીં આવતું જોઈ લો. જે છોકરી ચાલુ છે એટલે મને કોઈ ફોન નહીં કર્યો. આની વાતું જ આવી હોય. આની વાતું જ આવી હોય. તમારો છે ને ગયો છે પેલા ઉપાડી હવે આમ લઈ લીધો તમારા પાસે. તો હાલો હવે ઘરે પૂગીને થોડુંક કહી દઉં તમને. ઘરે પૂગી ગયા હતા અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને વિડીયો આવા આવતા જ રહેશે. હાલો હવે બીજા વિડીયો મળીએ. જય માતાજી.